ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. તો હું જાઉં છું, કાના કોટસેટ લઈ આવ્યા છે 2, બરાબર. તો કોટસેટ બદલવા જાઉં છું, મારી ભત્રીજીને મૂકવા જાઉં છું. તો એ જર્નીની સફરમાં કેવી રહી મારી જર્ની જોવા માટે આખો વ્લોગ જોજો કે આજે આખો દિવસ મેં શું કર્યું, બરાબર. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. ફાઇનલી રોડ ઉપર ઊભી છું, બાપા સીતારામ ચોક પાસે ઊભી છું, કાનાની વાટે. કાનો મારી પાસે આવે છે બાઇક બદલવા માટે, એક્સચેન્જ માટે આવે છે કાનો. તમે જોઈ શકો છો કે અહીંયા ઊભી છું. હવે કાનાની વાટ જોઈને આવે ત્યારે મારા કાનજી મારી પાસે આવી ગયા છે, જોઈ શકો છો તમે. જો ગાઈસ, ફાઇનલી પોગી ગયા છે મારી પાસે. દ્વારકેશ છે ને એ તરસોય થઈ ગયો, પાણી લઈ આવ્યો ને પાણી પીવા માંડ્યો છે. જો એટલે બહુ તરસ લાગી ગઈ, એટલો બધો તડકો લાગી ગયો. શું વાત કરે છે? સાચું? તો આખી બોટલ પી જઈશ ને મંડ પીવા. ફાઇનલી હું કોટસેટ બદલવા આવી હતી ઘરેથી. મેં કીધું હું કોટસેટ બદલવા જાઉં છું. તો પર્પલ કલરનો કોટસેટ લીધો તો પહેલા આપણે લીધો તો કોફી કલરનો, પાછો લીધો આ પર્પલ કલરનો. પર્પલ એનો મજા આવી તો છેલ્લે આપણે ત્રીજી વાર કોટસેટ બદલાવ્યો છે. આ ક્રીમ કલરનો કોટસેટ લીધો છે. 3 વાર એક્સચેન્જ કરી દીધો છે મને. બાકી ઘણી જગ્યાએ શોપમાં કે ગમે ત્યાં એક્સચેન્જ કરી દેતા નથી, પણ આ તો ઓનલાઈનની ઓફિસ છે ને ઓનલાઈનમાં મને એક્સચેન્જ કરી દીધું છે. તમે જો બહુ મસ્ત કોટસેટ છે ને કોટન છે કાપડ, આવડું વ્હાઈટ વાળું. હેલો ગાઈસ, ફાઇનલી હવે પહોંચી ગઈશું ઘરે. બહુ તડકો લાગ્યો છે બહાર અને હવે આપણે બેસીશું જમવા માટે. તો દ્વારકેશ જમવા બેસી ગયો છે, તો દ્વારકેશને બતાવું. જો દ્વારકેશ, તું જમવા બેસી ગયો? હા. શું જમવાનું છે? પૂરી દાળ બહારથી લેતા આવ્યા છે. બહારથી લેતા આવ્યા છો જમવાનું? હવે જમવાનું છે. તો તમે ક્યાં ગયા હતા? દીદીના કપડા બદલવા. એવું છે? પછી તમે લેતા આવ્યા? ત્યાં કોણ આપી ગયું તમને કે તમે લેવા ગયા હતા? આપણે લેવા ગયા હતા કે આવ્યા હતા કોઈ દેવા? પપ્પા. તારે પપ્પા દેવા આવ્યા હતા? અરે વાહ, સરસ. ચાલો જમી લ્યો. હાલો, કેવું લાગ્યું? મસ્ત. જોરદાર. તને બહુ ભાવે? બહુ જ ભાવે. ઓકે, ડન. હેલો ગાઈસ, તો હવે ફાઇનલી જાગી ગયા છે આરામ કરીને. બપોર પછી હરેક લેડીઝ મારી જેમ સુવા તો જોતું જ હશે. તો હું પણ રોજ જે સુઈ જાઉં છું, સુઈને જાગીને ફ્રેશ થઈને બેસી ગઈ છું. તો બેઠી હતી ને તો મને એક વિચાર આવ્યો કે ગાડીમાં પેટ્રોલ નથી તો પેટ્રોલ પુરાઈ આવું. તો પછી મારો દ્વારકેશ છે ને, મને દ્વારકેશ કે મમ્મી સ્ટેશનરીએ જવું છે. મેં કીધું કેમ ત્યાં? તો એને મારી પાસે આ વસ્તુ લેવડાવી છે. આ શું છે ને એ મને ખબર નથી. તો ચાલો આપણે દ્વારકેશને પૂછીએ કે આ શું છે એમ. ચલો દ્વારકેશ, આ શું છે બેટા? આપણે ડ્રોઈંગ બનાવીને એની ફરતી કોલ લગાવવાની ક્લે છે. આ ક્લે છે? તો આનાથી આપણે શું થાય? તને આ યુઝ કરતા આવડે છે? હા, આવડે છે. તો દ્વારકેશ એવું કહે છે કે મને આને વાપરતા યુઝ કરતા આવડે છે. તો એ કેવી રીતે યુઝ કરે છે અને આ શું છે તો આપણે બી જોશું ને આગળ બ્લોગમાં હું બતાવીશ. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. દ્વારકેશે તોડી નાખ્યું છે, ખોલી નાખ્યું છે ફાઇનલી. તમે જોઈ શકો છો. હવે એમાંથી કાઢે છે. દ્વારકેશ, શું કાઢશો બેટા? ક્લે. હા. મને બતાવજે હો પાછો. તારા ફ્રેન્ડ ને બધાને બતાવજે. હા, પાક્કું? ડન. ઓકે, તો ચાલો હવે કરો, કન્ટિન્યુ કરો. આગળ શું કરવાનું છે? તો દ્વારકેશભાઈ એમની બેન ને પૂછે છે કે હું તારું તોડું એમ કે છે એની બેન ને. પણ એની બેને શું કીધું તારી બેન? એલા એમ કીધું કે નહીં, મારે બધું ગોતવાનું છે. શું ગોતવાનું છે? ગ્લુ ગ્લમ ને પછી ડીશ ને પીછી ને એ બધું. જો ગાઈસ, આમની આ તૈયારી કરી લીધી છે. આવી તૈયારી કરી લીધી છે દીદીએ. બેનભાઈ બે હવે બનાવે છે. તો જોઈએ આપણે કન્ટિન્યુ. જો તૈયારી હાલે છે. એ સ્વિચ ખરાબ થઈ ગઈ છે. જો ઓય ફોરમ કોફી. જો બેન તૈયારી કરી રહ્યા છે. ફાઇનલી તૈયારી કરી રહ્યા છે ભાઈને શીખવાડવા માટે, ભાઈને એક્ટિવિટીમાં સપોર્ટ કરવા માટે. તને સપોર્ટ કરે છે ને તાર બેન? હા. આ બેન ભાઈ ની હવે એક્ટિવિટી કનેક્ટ
થઈ રહી છે, હવે ફૂલ તૈયારી થઈ ગઈ છે, હવે ચાલુ કરે છે, સ્ટાર્ટ કરે છે, જોઈએ હવે શું કરે છે. દ્વારકેશ શું કરશો તું? ક્લે ખોલું છું. એ તો ક્લે ખોલવા માંડ્યો છે, ઊંધે કાંઈ મથવા માંડ્યો છે દ્વારકેશ તો. દ્વારકેશ ની બેન એને કઈક બનાવી દે છે એવું લાગે છે. હવે એ શું કરે છે એ જોઈએ આપણે. સક્સેસ જાય છે કે નહીં આપણે જોઈ. એ પાછું આ ટેપ માંથી જોઈને કરવાનું છે. જો તમે જો કેવી રીતે ગોઠવી દીધું છે, સેટઅપ આખું મારી દીધું છે, સેટઅપ ગોઠવી દીધું છે. આપણે કાઠિયાવાડીમાં કે ગોઠવી દીધું છે, બધું મસ્ત મજાનું ગોઠવી દીધું. હે દ્વારકેશ, તમારું બનાવવાનું કામકાજ કેટલાક પોઈ ગયું ભાઈ? અડધે ભાઈ કેવું બનાવવાનું છે મને દેખાડ તો ખરે જરા. આવું જો. અરે વાહ, સરસ. તો તું બનાવી છો તારી દીદી બનાવે છે? કોણ બનાવે છે? તું તો બેઠો છો. જો દીદી આવું બનાવવાનું છે હો. હા હો, આપણે એવું બનાવવાનું. સેમ એવું જ બનશે કે બીજું બનશે? સેમ એવું. સેમ એવું બનશે. કોણ બનાવે છે સેમ? દીદી. એવું છે? અરે વાહ. ચલો, અડધે પહોંચી ગયું છે કામકાજ. પૂરું થશે ત્યારે આખું પાછું બતાવીશ, તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોકમાં. જો ગાઈસ, ફાઇનલી એટલે પહોંચી ગયું છે. હવે 15% જ બાકી છે. કેટલા ટકા બાકી છે દીકુ? 15 જ બાકી. જો એનો ભાઈ પાણી ભરી આવ્યો છે, સેવા કરે છે. જો પાણી ભરી આવી દીધું. કેમ દ્વારકેશ? મારા માટે લઈ આવીશ કે નહીં? ઓકે, બતાવો તો ખરા મેડમ. જો આટલું બની ગયું છે ફાઇનલી. કેટલું મસ્ત બનાવ્યું છે. હવે ફાઇનલ લુક કેટલી વારમાં આવે છે બેન? 5 થી 10 મિનિટમાં એનો ફાઇનલ લુક આવી જશે. જો મમ્મી બની ગયું. જો. અરે વાહ, જોરદાર, સુપર મસ્ત બનાવ્યું છે. જો દીદી બતાય તો ખરી. અમને તો બતાય. આ બહુ મસ્ત છે. તો તે તો હું આમાં કર્યું? મેં તો ત્યાં તો હું કર્યું? અને કાગળ દીધું, પાણી કર્યું, એ તો સેવા તો કરી ને મેં. ઓહો, ભાઈએ સેવા કરી બેનની. કર્યું છે. બીજું શું કર્યું? બીજું તો તે પીછી નહીં લેવા ગઈ તો મેં ખેમું. પછી કઈ નહીં. પાણી ઢોળા કોણ જીતું? પાણી ભરી દીધું ને. તો મમ્મીને કહેજો. હું ખાધું? બોર્નવિટા. મને કેમ ન કીધું? ચોર પકડાઈ ગયા. દ્વારકેશભાઈ પકડાઈ ગયા. અત્યારે જલજીરા ખાય છે. હા. નકરું ખા જ કરવાનું. તાર પેટ તો નાનું એવું છે એલા. તો એને ભૂખ લાગી કે તો જાડુ તાણ ગયો છે. ઓહો. હા બેટા બોલ. કામ થઈ ગયું? નહીં બેટા, જો વાસણ ઉટકાઈ ગયા છે. હવે વિસણું છું, થોડું બાકી છે. બોલ ના, શું કામ હતું બેટા? બહાર જાવું છે. બહાર જવું છે? ક્યાં જવું છે? દ્વારકેશના કપડા લેવા. દ્વારકેશના કપડા લેવા. તાર પપ્પા તો પણ ચાંદલામાં ગયા છે. ઘર પાસે પોગવા આવ્યા. તે ફોન કરી વાત કરી તાર પપ્પા જોડે? હા. હા તો હાલો આપણે, હું તો રેડી જ છું. હાલો જઈએ. હા હાલો. હા હાલો જઈએ, રેડી જ છું. હાલો. હા ચાલો. હેલો ગાઈસ, તો હું થઈ ગઈ હતી વાસણ ઉટકીને તૈયાર. ફોન કરીને કન્ફર્મ કર્યું હતું કે કપડા લેવા જવાનું છે. તો કાનો ઘરે આવી ગયો છે. તો કાનાએ મારું પોપટ કરી નાખ્યું. કારેક પોપટ કરી નાખ્યું. તો કેમ હવે નથી જવાની? તો કેમ મને વાત તો કરો બધી. હવે કેમ નથી હવે જવાની? થઈ ગઈ એને ભાઈ બિચારા જમવાનો હતો. એવું છે? હા, વાગ્યા કેટલા? એટલે વાગ્યા તો ટાઈમ તો 9:30 જ થયો છે. કારેક બંધ થઈ જાય વેલા. તમે પાણી પી લો, પેલા ઠંડા થઈ જાવ. નિરાતે ઠંડા થઈ જાવ. કાનાનો મગજ તપી ગયો છે, એટલે કાનો છે ને ઠંડા થઈ જાવ. ઠંડા થઈ જાવ. કેમ થયો? મગજ શાંત થયો? બરફ લેતો શાંત કરવાનો હતો. તો ચલો ગાઈસ, બાય બાય, ગુડ નાઇટ. તમને બ્લોગ કેવો લાગ્યો તો કન્ટિન્યુ બન્યા રહેજો. બ્લોગમાં મળે એક નવા બ્લોગની સાથે. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં, અને છેલ્લે લાસ્ટમાં શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.